ચલો પહેલો જ પ્રશ્ન તમારી સામે આપેલું છે. શું આપેલું છે? લોકશાહી એટલે શું? લોકશાહી એટલે શું? હા, લોકશાહી તો આપણે આપણા શાળામાં કરતા હતા. એ તમને ફોટા આવશે, જોઈએ. ચલો શું લખ્યું છે? પહેલું કે આપણે જ્યારે શાળા ચાલુ હોત આપણે દરેકને મંત્રીઓ બનાવત, બરાબર? શાળા ચાલુ હોત તો આપણી શાળા ચલાવવા માટે જેવી રીતે આપણું રાજ્ય ચાલે છે, આપણો દેશ ચાલે છે, એવી રીતે આપણી શાળા ચલાવવા માટે આપણી શાળાના અંદર સરકાર બનાવત. બરાબર, સાંભળજો. હવે આપણે સામાજિક વિજ્ઞાન તો આપણો રસનો વિષય છે, એટલે શાંતિથી સાંભળો. તો આપણી શાળામાં પણ સરકાર બનાવત. સરકાર શું કરત આપણી શાળાની? કે આપણી વર્ગ વ્યવસ્થા ટાઈમસર પ્રાર્થના થઈ જાય, ટાઈમસર રૂમની સફાઈ થઈ જાય, શાળા પુસ્તકાલય ચાલે, શાળા બચત બેંક ચાલે, બરાબર? આ બધી કામગીરી થાય એટલા માટે આપણે શું કરીએ છીએ? દરેક વિદ્યાર્થીઓને જવાબદારી આપીએ છીએ. જવાબદારી સોંપવી એટલે આપણે એને મંત્રી કહીએ છીએ, બરાબર ને? મંત્રી આપીએ, મંત્રી બનાવીએ છીએ. કયા કયા મંત્રીઓ હોય બોલો? આપણે ગયા વખતે બનાવ્યા હતા. આસિયા એક બોલો. આપણે 8 મંત્રીઓ બનાવ્યા હતા. બોલો આસિયા, બોલો. મંત્રી. જોરથી બોલો આસિયા. સફાઈ મંત્રી. ઓકે, સફાઈ મંત્રી. બોલો આરતીબા. ભોજન મંત્રી. ભોજન મંત્રી, બરાબર. કિંજલબા બોલો એક. પ્રાર્થના મંત્રી. પ્રાર્થના મંત્રી, વેરી ગુડ. ખુશ્બુ બોલો. ખુશ્બુ. આરોગ્ય મંત્રી. આરોગ્ય મંત્રી. સાયદા. આરોગ્ય મંત્રી. હા, સાયદા સ્પીકર ચાલુ કરો. સ્પીકર ચાલુ કર સાયદા, મોબાઈલ માંથી. ઓકે, બોલો. હવે જે બાકી હોય એ બોલો. બોલો. સજ્જાદ અજમલ, સ્પીકર ચાલુ કરો. બોલો. એ આપણે આપણી શાળાના અંદર 8 મંત્રીઓ બનાયા હતા. એમાં કયા કયા વિભાગો હતા? એમાં અમુક છોકરાઓ બોલી ગયા તો બાકી કયા રહ્યા? સફાઈ મંત્રી આવી ગયું, પ્રાર્થના મંત્રી આવી ગયું, મધ્યાહન ભોજન મંત્રી આવી ગયું, આરોગ્ય મંત્રી આવી ગયું. ઓકે, પછી પર્યાવરણ મંત્રી, બરાબર? પર્યાવરણ મંત્રી, રમત ગમત મંત્રી, પાણી મંત્રી, શિક્ષણ મંત્રી. એ તો મેન બાકી રહી ગયું ભાઈ. શિક્ષણ મંત્રી તો બાકી રહી ગયું આપણું જે મેન. ચલો, તો સમજી ગયા તમે કે આ રીતે આપણી શાળામાં પણ ખાતાની વહેંચણી આપણે કરી હતી. જોઈએ, ચલો. બચત બેંક. હા, દેખાય છે ફોટા? ફોટો દેખાય છે બધાને? એ આપણી શાળાનું શું છે? આર્યું મંત્રીમંડળ. આપણી શાળાનું મંત્રીમંડળની બેઠક બોલાયેલી છે, બરાબર? ચલો, બીજો ફોટો આયો તમારામાંથી? કોઈનો ફોટો આવ્યો એમાં? ચમના ખુશ્બુ જો છે. ખુશ્બુ, ફોટો આવ્યો તમારો? હા, તો શું છે આ ફોટોમાં ભાઈ? એ શેની કામગીરી ચાલે છે? હા, ચૂંટણી ચાલે છે, બરાબર. અને એ ચૂંટણી માં આપણે દરેકને વોટિંગ કરાવીએ છીએ અને આપણે એમાં કામગીરી કરીએ છીએ. એની કામગીરી ચાલે છે. આવું આપણે કર્યું હતું. શા માટે કર્યું હતું? આપણી શાળાની સરકાર રચવા માટે. બસ આજ જેવી રીતે આપણી શાળામાં થાય છે એવું આપણા દેશમાં થાય છે, અને આપણા રાજ્યમાં થાય છે, આપણા ગામમાં થાય છે, આપણા તાલુકામાં થાય છે, ને આપણા જિલ્લામાં થાય છે.
આ રીતે સિસ્ટમથી આપણે સરકારની રચના કરીએ છીએ. ચાલો આગળ જોઈએ. ચાલો ફરીથી ફોટો તમારી સામે આવ્યો, બરાબર? ધ્યાનથી જુઓ. આ ફોટામાં આપણે કઈ પ્રવૃત્તિ કરી હતી? બધે મંત્રીઓના બોલો, જેને આવડતું હોય ઓગળુંચી કરો. વિડીયો ચાલુ જ રાખો એટલે મને ખબર પડે પૂછતા ભાવ ભાઈ દરેક જણ. જેવી રીતે આપણે પ્રથમ સત્રમાં ભણતા હતા એવી રીતે આપણે એક સાઈડમાં બેસી જઈએ, શાંતિથી ભણીએ. તો તમને જે ચિત્રમાં દેખાય છે એ તમે પણ આ જોયું હતું. તો કઈ પ્રવૃત્તિ કરી હતી? જેને આવડતો હોય એ ઓગળુંચી કરો એટલે હું પૂછું એમને ફાઇલો લઈને તો ઉભા કર્યા. બીજું ચલો, હા પહેલું જુઓ કે આપણે એને શું કર્યું કે આ લોકો જીતી ગયા, બરાબર ને? એમને વોટ વધારે મળ્યા. 10 કે 12 કે 15 જણા હોય એમાંથી આપણે 8 જણાને લેવાના હતા, એટલે એમને વધારે વોટ મળ્યા. એટલે આપણે એમને શું કર્યું? દરેકને અલગ અલગ ખાતાની ફાળવણી કરી. ખાતાની ફાળવણી પહેલા એમને શું કર્યું? શપથ વિધિ કરી. શું કહેવાય? શપથ વિધિ. આપણા રાજ્યમાં પણ થાય છે કે જે ઉમેદવાર જીતી જાય એટલે એની શપથ વિધિ કરવામાં આવે. એના વિડીયો આપણા શાળાના યુટ્યુબ પર છે, એ તમે જોજો કે આપણી જ પ્રવૃત્તિ છે, બરાબર? એટલે આ શપથ વિધિ છે. બરાબર. બીજું ચિત્ર જે છે એ પણ આપણે ચૂંટણી કરાવીએ છીએ, એ જ ચિત્ર છે. ચલો આગળ હવે. હા હા, હવે આ તમારી સામે ચિત્ર આવ્યું. ચિત્ર આવે છે ને તમારા મોબાઈલમાં દેખાય છે ને? ઓકે. હા, તો આ જે ચિત્ર જે છે એ હવે જેવી રીતે આપણે આપણી શાળાની એક મીટિંગ બોલાવી હતી, ફોટો જોયો ને તમે? હા, તો એ જ રીતે આપણા દેશમાં અને આપણા રાજ્યમાં આપણા જે નેતાઓ, આપણે જેને વોટ આપીએ છીએ, ચૂંટણી જીતી જાય પછી આવી રીતે એમની સભા ભરાય છે. શું ભરાય છે? સભા, મીટિંગ ભરાય છે. ચલો જોઈએ આપણે. ચલો હવે આ મુદ્દાઓ જુઓ તમે, એક એક મુદ્દો સમજીએ કે રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ કોણ કરે છે? રાજ્યનું કામ ચલાવવાનું કામ કોણ કરે? રાજ્ય સરકાર. ચલો શાળાનું કામ ચલાવવા માટેનું કામ કોણ કરે? હું શાળાનું ઉદાહરણ એટલા માટે આપે છે તમને ખબર પડે. બોલો. શાળા પંચાયત યા તો બાળ સંસદ. શાળા પંચાયત યા તો બાળ સંસદ આ કામગીરી કરે છે. ઓકે. હવે આપણા દેશ, આપણા રાજ્યના અંદર આપણા હેતુઓ, કાયદો એટલે તમને કોઈ નિયમ બનાવ્યો. અત્યારે તમને ખબર છે કે કોરોના ચાલે છે એટલે આપણે ઘણા બધા કાયદાઓ બનાવ્યા છે, સરકારે નિયમો બનાવ્યા છે. તમે અમદાવાદમાં જો અત્યારે ઘણા કડક નિયમો છે. તો એ કાયદો જળાય, એની જાળવણી થાય, લોકો સુખી રહે, સલામતી સચવાય, એ માટે આ રાજ્ય સરકાર કામ કરે છે. ચલો આગળ જોઈએ મુદ્દો. રાજ્યના લોકો સર્વાનુમુખી, દરેકને સુખી થાય, દરેક પોતપોતાના રીતે ધંધા કરે, રોજગાર ભણી શકે, એ માટે આપણને કેટલાક અધિકારો આપેલા છે. હક એટલે અધિકાર, બરાબર? અને એ અધિકારો આનું રક્ષણ કરવાની જવાબદારી પણ સરકારની છે. એ માટે સરકારના 3 અંગ છે. ચલો કયા કયા 3 અંગ છે? બોલો. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ સરકારના 3 અંગો. લખો તમારી નોટમાં. ચલો મુદ્દો. હું જે મુદ્દા લખાઈ એ તમારે લખવાના છે, બધા લખવાના નથી. સામાજિક વિજ્ઞાનનો ચોપડો ગયા વર્ષનો હોય એ કાઢો. પાઠ નંબર 15 લખો રાજ્ય સરકાર. મુદ્દો લખો કે સરકારના અંગો 3 છે. હા, ચોપડામાં લખો કારોબારી, પહેલા ધારાસભા,
પછી કારોબારી અને ન્યાયતંત્ર. ચલો મુદ્દાઓ લખો. પહેલો મુદ્દો, સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. લખી રહ્યો લખ્યો પછી આગળ આપણે એ ટોપિક લઈએ. ચલો હવે તમે સામેનું ચિત્ર દેખાય છે એ મુદ્દો લખ્યા પછી ચિત્ર જુઓ. કોણ કહેશે કયું ચિત્ર છે? શાનું ચિત્ર છે? સ્પીકર ચાલુ રાખો અને તમારે જેને જવાબ આપવો હોય સ્પીકર તમે બોલશો, બૂમ પાડશો, પણ સ્પીકર બને છે તો મને કશું નહીં બોલાય, સંભળાય? હા, એ મોટા બૂમ પાડશે પણ સ્પીકર બને છે તો નહીં આવે પાછો. ચલો, એ જે ચિત્ર દેખાય છે શાનું છે? ગુજરાતની વિધાનસભા. આરતીબા બોલો. ગુજરાતની ઓકે, ગુજરાતની વિધાનસભા. વિધાનસભા એટલે કે આપણા જે નેતાઓ જે છે તેઓ બેસી અને સભા કરે એને વિધાનસભા કહેવામાં. એ પાછળ આવશે મુદ્દાઓ. ક્યાં આવેલી છે? કોણ કે છે? આ વિધાનસભા જે આજે દેખાય છે એ ક્યાં આવેલી છે? ગાંધીનગર. ગાંધીનગર, વેરી ગુડ. અને એ ગાંધીનગર જે છે એનું ઉપરનું નામ શું આપેલું છે? એ ભવનનું નામ તો તમારા ક્વિઝમાં પણ આવશે કે વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે? તો ગાંધીનગર. અને એ વિધાનસભા ભવનનું નામ શું છે? તો વિઠ્ઠલ મુદ્દો. ચલો, કે ગુજરાત વિધાનસભાનું ભવન વિઠ્ઠલભાઈ પટેલ. બરાબર, વિઠ્ઠલભાઈ પટેલ એવું લખો. પહેલાથી બોલજો. ગુજરાત વિધાનસભા ભવન, ગુજરાત વિધાનસભા ભવન નું નામ બરાબર, ગુજરાત વિધાનસભા ભવન નું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન. વિઠ્ઠલભાઈ પટેલ. ચલો હવે આગળનો ટોપિક. હા, હવે એક ચિત્ર પણ તમારી સામે ફરીથી આવ્યો કે એ વિઠ્ઠલભાઈ પટેલ ભવન તો તમે આગળથી દેખ્યું, બરાબર, પણ અંદર જે છે એ અંદરની જે સિસ્ટમ જે છે બેસવાની સીટો એ તમારે જે ચિત્રમાં દેખાય એ રીતે છે. દરેક વિધાનસભાના જે સભ્યો હોય એમને બેસવા માટે ટેબલ હોય, ટેબલના આગળ સ્પીકરો હોય, બરાબર, સ્પીકર બોલવા માટે માઇક એ હોય. એટલું બધું માઇક. આગળનો મુદ્દો જુઓ. હા, એટલા બધા દરેકના સીટ ઉપર માઇક હોય, દરેક સીટ ઉપર માઇક હોય. રાજ્યની ધારાસભા વિધાનસભાના નામથી ઓળખાય છે. આપણે 3 અંગ જોયા. આ વારંવાર યાદ રાખજો કે સરકારના અંગો 3: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. અત્યારે આપણે શીખીએ છીએ ધારાસભા. હવે ધારાસભા એટલે કે વિધાનસભા. ધારાસભાનું નામ શું છે? વિધાનસભા ઓળખાય છે. તેનું કાર્ય, વિધાનસભા શું કામ કરે છે કે રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે ધારા ઘડવાનું કાર્ય કરે છે. તો લખો આગળ મુદ્દો, ધારાસભા કરીને લખો. ધારાસભા કાયદા ઘડવાનું કામ કરે. ધારાસભા કાયદા ઘડવાનું કામ કરે.
બરાબર લખો ધારાસભા કાયદા ઘડવાનું કામ કરે સર એ તો દેખાતો જ નહીં તમને. મેં લખ્યું દેખાય ને? મેં લખ્યું દેખાય છે તમને? ના હા નથી દેખાતું એમ? ચલો એ તો પેલાથી આપણે કરીશું. ચલો આવી જાય. ઓકે ચલો તો આમાંથી આવશે. ઓકે ચલો હવે જુઓ. દેખાડો હા કાયદા ઘડવાનું કાર્ય કરે છે. ચલો ધારાસભા કાયદા ઘડવાનું કાર્ય કરે છે. ચલો આગળનો પછી બીજા નંબરનું આવ્યું કારોબારી. કારોબારી એ આપણે જોવાનું કે આપણા જે 8 સભ્યો હોય બરાબર, જે આપણે 12 સંસદના મંત્રીઓ જતા હતા, તો કારોબારી કે વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવવાનું કાર્ય કરે છે. આ મુદ્દો લખો. જે રીતે ધારાસભા લખ્યું એના નીચે કારોબારી લખો. કારોબારી કારોબારી શું કારોબારી? કારોબારી ઘડેલા કાયદાઓનો અમલ કરવાનું કાર્ય કરે છે. કાયદાઓનો અમલ કરાવવાનું કાર્ય કરે છે. તો પહેલું જે અંગ જે છે ધારાસભા એ કાયદા ઘડે. બીજા નંબરનું અંગ જે છે જે પણ કાયદા ઘડવામાં આવે એનો અમલ કરાવે છે. ચલો ત્રીજા નંબરનું અંગ જે છે એ લખો. આ નીચે લખીએ કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય કરે છે. તો 3 અંગોનું તમને કામ ખબર પડી ગઈ. તમને જે સરકારના 3 અંગો, એ 3 અંગો વિશે જ આપણે પછી એક એક અંગ વિશે આપણે ભણવાનું છે. સજા કરવાનું કાર્ય કરે છે. કાયદા ઘડવાનું ઘડેલા કાયદાનો અમલ કરવાનું કરે છે. ભંગ કરે. બરાબર. તો 3 અંગો તમને ખ્યાલ આવી ગયો. ધારાસભા કાયદા ઘડવાનું કાર્ય કરે, કારોબારી ઘડેલા કાયદાઓનો અમલ કરવાનું કામ કરીએ, જે પણ કાયદા ન માને, દાખલા તરીકે અત્યારે આપણે માસ્ક પહેર્યું છે બરાબર, આ માસ્ક હવે આપણે કોઈ સિટીમાં જઈએ, અમદાવાદ કે યા તો કોઈ બીજી સિટીમાં, અત્યારે સરકારે કાયદો બનાવ્યો છે. કયો બનાવ્યો છે? માસ્ક ન પહેરનારને કેટલો દંડ કરવામાં આવે છે બોલો? કેમ ખ્યાલ છે? ટીવીમાં અને સમાચારમાં કે વોટ્સઅપ પર કે ગમે તે મોબાઈલમાં આવે છે કે જો આપણે માસ્ક ન પહેર્યું હોય અને આપણે જઈએ તો કેટલો દંડ આપવામાં આવે? બોલો 1000 રૂપિયા. કેટલા? 1000 રૂપિયાનો દંડ આવે છે. એ આ કાયદો ઘડ્યો છે. હવે એનો અમલ કોણ કરાવશે? કારોબારી. અને જો તમે કાયદો નહીં ભરો, 1000 રૂપિયા નહીં ભરો, તો તમને સજા આપવાનું, જેલમાં પૂરવાનું, એ કામ કોણ કરશે? ન્યાયતંત્ર કરશે, કોર્ટ કરશે. બસ. તો આ રીતે 3 અંગ કામ કરે છે. સરકાર કાયદા ઘડે છે, પછી જે મંત્રીઓ હોય એ અમલ કરાવે છે, અને જો તમે અમલ ના કરો તો દંડ આપવાનું કામ ન્યાયતંત્ર કરશે. ચલો ઓકે.
લખી રહ્યા. ચલો આગળ મુદ્દો. સ્થાનિક ચલો હવે આપણે સ્થાનિક સરકાર. સ્થાનિક એટલે અત્યારે આપણે જે રહીએ છીએ એને શું કહેવાય? આપણું જે ઘર જે છે સ્થાનિક તો બરાબર, શું કહેવાય એમ? કોઈ કહેશે આપણે જે જગ્યાએ મતલબ કે રહીએ છીએ એ વિસ્તારોને શું કહેવાય? ગામ, શહેર, નગર, મહાનગરપાલિકા? બોલો હવે બોલો, શું કહેવાય? ગામ, શહેર, નગર, મહાનગરપાલિકા, આમાંથી કયું આવશે? બોલો તો ખરા. ગામ, બરાબર. આપણે ગામમાં રહીએ છીએ, ગામડામાં રહીએ છીએ. હવે આ ગામડાઓના અંદર ગામડાઓનો વહીવટ કરવા માટે, ગામડામાં રસ્તા બનાવવા માટે, ગામડામાં લાઈટોની સગવડ કરવા માટે, દરેકને ચોખ્ખું પાણી પીવાનું મળી રહે, ગામમાં સ્વચ્છતા રહે, એ માટે પણ ગામના અંદર એક સરકાર ચાલે છે. કોણ નામ આપશે? બોલો. ઓગળુંચી બોલવાનું નહીં. કે ગામના અંદર પણ ગામનો વહીવટ કરવા માટે એક સરકાર ચાલે છે. એ કઈ સરકાર? સાયદા બોલો, સ્પીકર ચાલુ કરો. સરપંચ. સરપંચ એ બરાબર છે, પણ સરકારનું નામ કીધું. સરપંચ એ અધિક પેલું છે, પદાધિકારી વ્યક્તિ છે. એ વ્યક્તિ તો 5 વર્ષ પછી બદલાઈ જાય, એ વડો કહેવાય. ઓકે, પણ કઈ સરકાર? સરપંચ હોય છે, પણ કઈ સરકારમાં સરપંચ હોય છે? બોલો સાયદા બોલો. ગ્રામ પંચાયત. હા, ગ્રામ પંચાયત. વેરી ગુડ. તો આપણા ગામના અંદર વહીવટ કરવા માટે જે સરકાર હોય છે એને ગ્રામ પંચાયત કહેવામાં આવે છે. અને એનો વડો જે કહેવાય એ સરપંચ હોય છે. બરાબર. એવી રીતે તાલુકામાં હોય. દાખલા તરીકે આપણું ગામ થુર, કરનાળા, 2-4 ગામડાની ભેગી એક ગ્રામ પંચાયત છે. પણ આપણો તાલુકો કયો? વડગામ. તો આખા વડગામના અંદર પણ એક સરકાર કામ કરતી હોય છે. એ કઈ તાલુકામાં કામ કરે? એક સરકાર કઈ? છઠ્ઠામાં તમે ભણી ચૂક્યા છો. કોણ બોલ્યું? તાલુકા. વેરી ગુડ. તાલુકા પંચાયત. બરાબર. એનો વડો તાલુકા પ્રમુખ. બરાબર. એવી રીતે જિલ્લાના અંદર પણ હોય. બોલો, જિલ્લામાં કોણ હોય વડો? બોલો બોલો. ઓગણચી કરો, જેને જવાબ આપવો હોય. જિલ્લાના અંદર વડો જોરથી બોલો. જિલ્લા પ્રમુખ. બરાબર. જિલ્લા પ્રમુખ. તાલુકામાં તાલુકા પ્રમુખ, ગ્રામ પંચાયતમાં સરપંચ. હવે ઉપર તમે જુઓ તો આ જે મેં કીધું ગામ, તાલુકો અને જિલ્લો, એના અંદર જે સરકાર ચાલે છે એને સ્થાનિક સરકાર કહેવાય. કઈ સરકાર કહેવાય? સ્થાનિક. એવી રીતે આપણા રાજ્યમાં ચાલતી સરકારને રાજ્ય સરકાર કહેવાય. અને દેશમાં ચાલતી સરકાર, દેશ લેવલે, એને કેન્દ્ર સરકાર કહેવાય. ખ્યાલ આવી ગયો ને? કેન્દ્ર સરકાર દેશ માટે, રાજ્ય સરકાર રાજ્ય માટે, અને સ્થાનિક સરકાર ગામ, તાલુકો અને જિલ્લો. હા, અહીંયા જો મુદ્દો, સરકાર પણ એક સંચાલક મંડળ છે. એ પણ એક માણસોની ટીમ હોય છે. બરાબર. કોઈ બીજું કોઈ વિશેષ ના હોય, માણસોની ટીમ હોય. અને લોકશાહી આપણો દેશ છે, એટલે આપણા ઈચ્છા મુજબ આપણે જેવું ધારીએ, જેવી ઈચ્છા હોય એ મુજબ આપણે વહીવટ થાય છે. ચાર્જિંગ કરી. હા, તો બેટરી.
મેડમ રાખો પછી હું પેલા હું જોઈ લઉં, હા પૂછી લઉં ભાઈને. હા થોડી વાર પછી તમે આવો, હું ઓનલાઈન ક્લાસ ચાલુ છે બરાબર, હું બહાર આવું પછી. ચલો હવે હા ભારત ખૂબ મોટો દેશ છે, દુનિયાની વસ્તીમાં બીજા નંબરનો દેશ છે. હવે આટલા મોટા દેશમાં વહીવટ કરવો હોય તો એ માટે એક જગ્યાએથી વહીવટ ના થાય, એને અલગ અલગ પ્રકારે માણસો મૂકી દેવા પડે. દાખલા તરીકે ગામના અંદર ગ્રામ પંચાયત, તાલુકામાં તાલુકા પંચાયત, એવી રીતે એક જ કરે અથવા એક સ્થળેથી વહીવટ કરવામાં આવે તો ઘણી બધી મુશ્કેલીઓ આવે, નાગરિકોને અગવડ પડે. તેથી આપણે ત્યાં સરકાર અલગ અલગ રીતે કામ કરે છે. ચાલો હવે આપણે લખીએ, લખો મુદ્દાઓ હું લખાવું. ગ્રામ્ય કક્ષાએ અહીંયા હું તમને 2 મિનિટ ઉપર કઈક જગ્યા હોય તો તમને લખીએ 2 મિનિટ. અહીંયા લખીએ, ચલો લખો. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત, સ્થાનિક સરકાર. તમ સાયદા બગાસો આવે છે, ભણવા કંટાળો આવે સાયદા? હે ના. હા તો લખો ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત, જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત. ઓકે, તો આ રીતે આપણી સ્થાનિક સરકાર હોય છે. એમાં જુઓ કે ગ્રામ પંચાયત હોય તો એનો જે વડો જે છે સરપંચ. અહીંયા તાલુકા પ્રમુખ અને અહીંયા જિલ્લા પ્રમુખ. બરાબર, સરપંચ, ગ્રામ પંચાયતનો વડો તાલુકા સરપંચ, તાલુકા પંચાયતનો વડો તાલુકા પ્રમુખ, જિલ્લા પંચાયતનો વડો જિલ્લા પ્રમુખ. ચલો એવી રીતે આ સ્થાનિક સરકાર. પછી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. રાજ્ય સરકાર રાજ્ય લેવલે કામ કરે છે, રાજ્ય કક્ષાએ હોય છે, જ્યારે કેન્દ્ર સરકાર દેશનો વહીવટ કરે છે. આટલું આપણે સમજી લેવાનું છે. આટલું લખી દો વ્યવસ્થિત રીતે અને સમજી લો કે સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર.
ઓકે, લખાઈ રહ્યું બધાને? હા આવડી જાય છે ને? હા, આવડી જાય ને? ઓકે, ચલો દાદા. હા હા, ભૂસી કાઢો બધું, લખાઈ ગયું હોય તો. આ લખાઈ જ. હા, ચલો આપણે અગાઉ એ ઉપર સમજી જઈએ. ફક્ત આપણે આ છેલ્લો મુદ્દો જોવાનો છે. બે મુદ્દાઓમાં તમને સમજાવી દીધા કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. છેલ્લો મુદ્દો કે પાલનપુર જે છે, પાલનપુર ગામ કહેવાય કે શહેર કહેવાય? શહેર. પાલનપુર ગામ કહેવાય કે શહેર કહેવાય? શહેર. શહેરનું બીજું નામ શું છે? નગર. શહેરનું બીજું નામ નગર. નગર. હા, નગર કહેવાય યા તો શહેર કહેવાય. એવી જ રીતે અમદાવાદ નાનું નગર કે મોટું નગર? મોટું નગર. હા, અમદાવાદ, સુરત, વડોદરા આ બધા મોટા નગરો કે જો 5 લાખ થી વધારે વસ્તી રહે છે. તો જો નાનું નગર હોય તો નગરપાલિકા હોય, અને મોટું નગર હોય તો મહાનગરપાલિકા હોય. તો આ મુદ્દો તમે લખી કાઢો. નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી વિસ્તારની સરકાર છે. છેલ્લો મુદ્દો લખી કાઢો દરેક જણ. આર્યો આ મુદ્દો. નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. ઝડપી પછી આપણે 1 મિનિટ વાર છે એટલે આપણો ક્લાસ પૂરો થાય છે. એ લખી કાઢો. પછી દરેક વિડીયો ચાલુ રાખો. પછી આપણે થોડી બીજી ચર્ચાઓ 1 મિનિટમાં કરી દઈએ. લખાઈ રહ્યું ને? ઓકે, તો આ બધા મુદ્દાઓ તમારે એક નોટમાં લખતા રહેજો પાછા. ઓકે, ચલો તારે. ઓકે, બધા હવે પોતપોતાના વિડીયો ચાલુ રાખો. એટલે યાર તારે તમને કીધું તો હતો. એટલે પેલે ફાઇલ મૂકું છે એમાંથી લખી દેજો. ફાઇલ એક મૂકેલી જ છે એમાં. જો તો આ રીતે ભણવાની મજા આવે છે ને? ન મજા આવતી હોય તો પણ આપણે ઘરે બેસીને ભણવાનું છે. આ રીતે સામાજિક વિજ્ઞાન પાઠ પૂરો થશે એટલે પછી આપણે ક્વિઝ રમાડીશું. બરાબર? એટલે 9:30 તમારે જોડાઈ જવું. અને આ રીતે સામાજિક વિજ્ઞાન આપણે ભણાવીશું અને હિન્દી પણ ભણાવીશું. બરાબર? સામાજિક વિજ્ઞાન અને હિન્દી. NMS માટે જો તમારે જોડાવવું હોય ફરીથી તો 11 વાગે ક્લાસ કરીએ છીએ. 11 વાગે NMS માટે. રાત્રે શક્યતા ઓછી હોય છે. રાત્રે મજા નથી આવતી કારણ કે બોર્ડ ઘેર નથી. આ પેન વાળું બોર્ડ છે ને, એ રાત્રે દેખાતું નહીં, તમને જોખવું પડે છે. તો શક્ય હોય તો 11 વાગે ફરીથી જોડાઓ NMS માટે. જોડાશો? 8મા અને 7મા વાળા બંને ભેગા.